ટાયર ફાટી ગયું મિત્રો અને અત્યારે હે ને મોરડિયાના બ્રિજ ઉપર મેં થોડીક સાઈડમાં લેવાની કોશિશ કરી પછી આગળ પલટી મારી જાય બીજું કંઈ તો મિત્રો હોઈ ગયું જાય કંટાળી મારો ડાયરેક્ટર મિત્રો અહીંયા આવી ગયો મારું હેલ્પ કરવા માટે કેટલા દિવસથી આવ્યો ત્યાં શું કહે વરસાદની વાત કરીએ તો વરસાદ મિત્રો જો ચાલુ જ છે એકદમ ફૂલ વરસાદની વાત કરીએ તો વરસાદ મિત્રો જો ચાલુ જ છે એકદમ ફૂલ શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો અત્યારના વાગી ગયા 11:30 અને આપણે અત્યારે હે ને મકાનની અંદર છે ત્યાં તો કે પીપળમાં મિત્રો વરસાદ ચાલુ છે ને મશીન આપણું ચાલુ છે જો આવા વરસાદમાં મશીન આપણું ચાલુ જ છે મિત્રો પીપળવા હે ને આપણે ફિટ કરી દીધું મિત્રો ને બ્લોગ વિડીયો ઉતારવાનો સમય મળતો નથી કારણ કે મિત્રો માણસો છે ને શરૂઆતમાં એટલા આવવામાં કંડવે ને વાત પૂછોમાં તો હવે આવે જ છે આજે મતલબ 20 તારીખ છે ને 20 તારીખ 21 તારીખે સવારે પૂગી જાય મિત્રો ને વરસાદની વાત કરીએ તો વરસાદ મિત્રો ચાલુ જ છે એકદમ ફૂલ અને 250 ફૂટનો બોર આપણે પીપળા મશીન ફિટ કર્યું હતું મિત્રો 250 ફૂટ બોર કમ્પ્લીટ થઈ ગયો અને બીજો પાનું ચાલુ જ છે અત્યારે એમ વરસાદ જોઈ લો તમે ફૂલ ચાલુ છે વાદળીઓ સડી મિત્રો તો મિત્રો તમારો ભાઈ છે ને બોડી ઓઢીને શું કરવા ને રખડે ખબર કે ટાઈટ સડી મિત્રો કારણ કે જો આ ગારો દેખાય એમ એ લાઈન ફોટો હતો ને ત્યારે એને મિત્રો આખો મને ગારો ગયો એટલે હું છે ને આના કપડાં ઉલાવી ઘરેથી લાવ્યો છે નહીં એટલે આના કપડાં નાહીને ગયો હું અને આખો પલ્લી કરી મિત્રો ટાઈટ સડી ગઈને પાછા વરસાદ છે ને એટલે પવન ઠંડો આવે અત્યારે છે ને મકાનની અંદર છે જોઈ અહીંયા આપણું ચાલુ છે મશીન તો હાલો મિત્રો હવે ને અત્યારે 11:30 વાગી ગયા તમને ખબર છે હવે તમને છે ને સીધા મળ્યું સમય પછી મિત્રો જોઈ લો વરસાદની મોજ માણી આવો મિત્રો અમે વરસાદની વાસોટો જો આવો મિત્રો અને આ વકીલનું મકાન છે મિત્રો જોરદાર નકશો વાત પૂછો ભાઈ આ દરવાજો જો અહીંથી અહીં સુધી વાહ ભાઈ વાહ જોઈ શકો અહીં કામકાજાનું ચાલુ જ છે અત્યારે અને અહીંયા આપણે ખાટલા બધું લઈ લીધું વરસાદ તો જો મિત્રો કન્ટિન્યુ ટાઈમની વાત કરીએ તો 1 વાગી ગયો અને આપણું છે ને ભોજન આવી ગયું હે મતલબ દેશી ભોજન છે એમાં હે આખા મગનું શાક અથાણું રોટલો ને એક બોટલ છાશ અને વરસાદ મિત્રો ચાલુ જ છે મશીન કરી દીધું બંધ તો હાલો ફટાફટ દાબી લઈએ વરસાદ રહી તો મશીન ચાલુ કરીએ હું લાલા કેટલા દિવસથી ના આવ્યો ત્યાં શું કહે તેલ હું તમને આપું હો તમે ખાલી મગ કાઢ લો આમાંથી પેલા એક વાટકામાં છે ને તેલ કાઢી લઈએ અલ્યા લો ખાવું એટલું હાલો હવે બંધ કરીએ ભાઈ હાઈકોર્ટમાંથી મેસેજ આવી ગયો મિત્રો ટાઈમની વાત કરીએ તો અત્યારે વાગી ગયા છે અને તમારો ભાઈ ટ્રેક્ટર લઈને નીકળી ગયો ઘરે શું કરવા તો કે પાઇપ ભરવા મિત્રો બોર આપણો હોય ને આધાવી તો પૂરો થઈ ગયો અને હવે છે ને પાઇપ ભરીને સવારે આવવાનું છે અત્યારે આવવાનું નથી એટલે હું અત્યારે જાઉં આજે ઘરે રોકાઈ વળી કાલે સવારે છે ને ટ્રેક્ટર પાઇપનું લઈ પાઇપ ભરી અને વળી પાછો આવે તમે વિડીયોમાં બેસી રહેજો મિત્રો હવે ફટાફટ હું ઘેર પગી જાઉં તમને ઘરે જઈને જ મળું The next day. તો મિત્રો બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ ગયું ને બધાને ગુડ મોર્નિંગ તો મિત્રો હવારમાં તમારો ભાઈ બોલેરો કેમ્પર લઈને ક્યાં નીકળી ગયો તો મિત્રો મોરડિયા અને મોરડિયાનો રસ્તો એવો ખરાબ ને તો ઉલ્લા આવે હજો ભાઈ તો મોરડિયા છે ને આપણે જવાનું છે આપણું કચ્છમાંથી એક પાર્સલ આવે બસ આવે તો એને છે ને મતલબ કે પાર્સલ આપણું આવે ને ઉતારવાનું છે ને બાપા જો અત્યારમાં ભેહું સારવા આવી ગયા વાહ બાપા ભેહું સારા વાહ ભાઈ વાહ અને હાલો તો વાહ છે ને બધમાં ઝાકળ તો જો મિત્રો અંદર ગાડી કઈ દેખાતું જ નથી આગળ હવે હું તો ધીરે ધીરે જાઉં ને બસ હજી પૂરી કાજની મિત્રો એટલે હું ધીરે ધીરે જાઉં તો હવે છે ને આપણે એ પાર્સલ લઈ આવીએ ઘરે લઈને આવીએ પછી પાઇપ ભરી લઈએ ને પાઇપ ભરીને વળી ટ્રેક્ટર લઈને નીકળીએ આપણે પાછા મશીને મિત્રો તમે બધા વિડીયોમાં બેને રહો તમને બધી આગળની પ્રોસેસ શું થઈ ખબર પડી આવે તો કન્ટિન્યુ રહેજો મિત્રો ટાઈમની વાત કરીએ તો અત્યારે વાગી ગયા છે 1 અને આપણું ટોલું જો મિત્રો ભરાઈ ગયું અને ઝાકો જાય છે ટોલામાં બેસવા નાલો હવે છે ને આપણે નીકળીએ મશીને મિત્રો ફીણા આવી ગયા 3 જણા ટોલું ભર્યું ને હાથમાં જો
બોર્ડ આખા હતું કાયદેસર મિત્રો. તો હાલો હવે છે ને આપણે ફટાફટ નીકળીએ. જય શ્રી રામ મિત્રો. ધીરે ધીરે જવાનું મિત્રો. મોરડિયાનો રસ્તો ને વાત જવા જોઈએ. એટલો બંધારો છે ને એટલો ખરેખર જોઈ લો. ટ્રેક્ટર ઉલાળા જ ના રહી. હવે આ રસ્તે આવું મારે મને બહુ કંટાળો આવે. નતો જો 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 બાપા હટી જાય હટી નીકળે ને. અને પગારમાં ખાસ નહીં રાખવી પડે તો ફરી એકાનો હરી ન જાય આ રસ્તો તો. કોઈ વાંધો નહીં ભાઈ. હવે જીવ હોય આમાં થઈ જાય થોડા સમયમાં વાંધો નહીં આવે. અને કલાક થયો મિત્રો. કલાક ભેટ છે અહીંયા. હજુ અડધે પીગા ને અડધું મોરડિયા બાકી છે યાર. ડાકોને તે ઉલાળા મારીએ ઉલાળા. બીજો ગેરો છે બીજામાં હાકવું પડે. પહેલા બીજામાં ચાલો કઈ વાંધો નહીં ભાઈ. હવે આપણે શું કે બધી શેર કરવું તો પડીએ ને. તો મળીએ છીએ તમને હાઈવે ઉપર. તમે સિનેમેટિક શોટ જોતા જોતા હોય ને સિનેમેટિક શોટ જોઈ લો. કરી લે કંકુ ને આવો. ટાયર ફાટી ગયું યાર. શું કરવું? ટાયર ફાટ્યું કે પંચર થયું હજી ખબર. હા ફાટી જ ગયું છે. જોઈ લો અહીંથી ટાયર ફાટી ગયું મિત્રો. અને અત્યારે હે ને મોરડિયાના બ્રિજ ઉપર ઉભા. આ ખોડિયારમાંનું મંદિર પેઢાવાળા અહીં નદી છે. અને પોલું આખું મિત્રો થઈ ગયું. ત્યાં હું હવે ફોન કર્યો રમેશની આગળ આવે પછી કરાવીએ મિત્રો. કારણ કે ઓવરલોડ ભર્યું નહીં યાર એટલે બીક રહી ને. જોકે આપણે હવે ધીરે ધીરે જ આવ્યા. શું થાય શું નહીં ભાઈ ખબર પડે. આગળની પ્રોસેસ શું છે મને ખબર છે નહીં મિત્રો. હે હાઈવે પર માન ચડે જોયો કોને મિત્રો. આખું એક સાઈડ મેં થોડીક સાઈડમાં લેવાની કોશિશ કરી પછી આગળ પલટી મારી જાય. બીજું કંઈ નહીં. અહીં ક્યાંય તમે પીગાડ્યું. શું કરીએ યાર. કન્ટિન્યુ શું કરીએ યાર. બેઠા અડધી કલાક જેવું થઈ ગયું અત્યારે. નાખી ફટાડ ભાઈ દોઢી વાળા જાય ફૂલ આમ થાય. અમને બીક લાગે. જો મિત્રો રહ્યું સામે મોરડિયા અને આ હે પેઢાવાળાનું પુલ. અહીં રહ્યું ખોડિયારમાંનું મંદિર અને આ છે નદી. નદી નીચે ઉપર પુલ. તમને મેં કીધું જ છે આગલા. તો સારું શું કે ટ્રેક્ટર ધીરું જ હતું. અહીંયા આપણે શું કે લોદા આવે ને એટલે મેં ધીરું કર્યું જ દઉં. બાકી લીવર હોય ને મિત્રો તો પલટી મારી જાય. તો બહુ લોસો થાય ભાઈ. જી કરતા હોય ખબર સારું જ કરતા હોય. હવે જી શું હોય હવે ટાયર જ બદલાવું છું આખું. તો હાલો રમેશ આવે આગળ એટલે જેક મારીએ નટ ખોલી જાય ને ટાયર લઈને જાય. જો આખો આમાં પુલ થાય. બસ ગઈ નાખી. ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. આગળની પ્રોસેસ હું છે હવે જોયા છીએ. આ હે તમે વિડીયોમાં બેના રહો મિત્રો. તમને બધી ખબર પડે. મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છે સામે બાપુની દુકાને. ત્યાં ટામી હોય તો લેવા જાવી. ટામી રમેશ લાવતો નથી ભૂલી ગયો. અને જેક હશે તો જેક પર લઈ જાઉં. ટોલું રહ્યું આપણું સામે. અને ખરેખરનો તડકો છે મિત્રો અત્યારે વાત પૂછોમાં. 16 વેરાવા ક્યાં જાઉં બોલો. અમારે બાપુ અહીંયા છે. હાલો મિત્રો ટામી લેતા આવીએ ફટાફટ. મિત્રો બાપુ અહીંયા ટામી હે નહીં છે કે નાની નાની અડધા ફૂટની. તો હવે અમે છે ને વળી પાછા નીકળી ગયા અહીંયા આપણે ટોલા તરફ. તો રમેશને ફોન કરી લઈને આગળ આવી છે હવે. હાલો તમે ને વિડીયોમાં બેના રહો મિત્રો. પોણી કલાક જેવું થઈ બેઠા અમે. પવન છે એટલે વાંધો નહીં. જો કે તડકો ને પવન તો ભેગું છે. બાકી જો નેકરો તડકો ને ઉફો થત ને આવી રહેતો ભાઈ. વાહ વિકલા વાહ. મારો ડાયરેક્ટર મિત્રો અહીંયા આવી ગયો મારું હેલ્પ કરવા માટે. ડાયરેક્ટર ડાયરેક્ટર હો ભાઈ. ડાયરેક્ટર ઉડે તો જ આવે. એટલે જ નટ ખુલ્યા અમારાથી તો ન ખુલ્યા. જે આપણે મારી દીધું જોઈ લો મિત્રો. એના આવી ગયો બીજો યુટ્યુબર. હા સારું ને. વાંધો નહીં. રામ રામ. કઈ બાજુ રખડે? આ બાજુ એમ છે મિત્રો. મારો ડાયરેક્ટર છે ને બહુ સલાહ સૂચન સારી આપે અમને. કા ડાયરેક્ટર? હા ભાઈ હા.
ચાલો મિત્રો આને નટ ખોલી ટાયર બદલાવી આવે ને વળી સાને પુગાડીએ મિત્રો. તમે વિડીયોમાં બેના રહેજો, આગળની પ્રોસેસ શું થઈ બધી ખબર પડી મિત્રો. કન્ટિન્યુ આપણે હે અત્યારે આવી ગયા ભાઈના એગ્રો. આ ભાઈને તમે જોયા જ હશે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ક્રિએટર છે, મતલબ શું કે રિલેટેબલ વિડીયો મારી જેમ બનાવે મિત્રો. આ ભાઈનો ખુદનો એગ્રો છે. કોઈને બી દવા લેવાની હોય તો આ ભાઈનો સંપર્ક કરો, નીચે નંબર આપેલામાં કોલ કરો. અને આપણે જે આગલા ભાઈને બતાવ્યો ને એનું નામ શું છે? રોનક છે કે પાણી પાયું ભાઈ મજા આવી ગયો. એક તો તડકો એવો પડે ને યાર, શું કરે. ટાયર ખોલાવીને રિટર્ન થઈ ગયું, મતલબ કે અંબુજા તેઓ સેકન્ડમાં ટાયર નાખવાનું છે. નવાના પૈસા નથી. તમે થોડા ઘણા સ્કેનર નાખી આખો તો લઈએ આપણે. બાકી હવે ઘડી પંખાની હવા ખાઈએ પછી નીકળીએ પાછા. આપણે ટોલું છે ત્યાં અને પુગાડવાનું છે પીપળવા મિત્રો. તો ફટાફટ કામ ક્લિયર કરીએ. તો મિત્રો ટાઈમની વાત કરીએ તો ત્યાંના વાગી ગયા 5 અને જાકો તો મિત્રો હોઈ ગયો જાય કંટાળીને. અને જેલા આવ્યા છે નહીં લાપતા એટલે ક્યારે હવે કંઈ નક્કી નથી મિત્રો. ત્યારના બેઠા યાર કેટલું ઘડી બેસવું. હવે તો કંઈ સમજાતું છે નહીં મિત્રો. હવે તો નહીં આવે ને સીધા ટાયર બાયર લગાડીને સીધા તમને પછી જ મળીએ મિત્રો. તમે હે ને વિડીયોમાં બેને તો આવે એટલે ફટાફટ અમે ટાયર બાયર લગાડી દઈએ અને નીકળીએ મિત્રો. ક્યારે આવે એનું કંઈ ખબર છે નહીં. હવે ક્યારે આવે વાટ જોઈએ મિત્રો. ને પાવર બેગમાં હે ને આપણે ફોન ચાર્જિંગમાં મૂકી દીધો મિત્રો. ફોન આપણો 2 થી 3% પાવર હતો. તો મિત્રો ટાયર હે ને ફિટ થઈ ગયું હે બોલો. અને હવે આપણે નીકળવાનો સમય થઈ ગયો ને. ડાયરેક્ટર હે ને કામ જ કરી દીધું મારું. વાહ ડાયરેક્ટર આવો વિડીયોમાં તો નહીં, આમાં કાયમ આવી ગયો. ચાલો મિત્રો હવે ચાલુ કરીએ અને ભાગીએ ને મિત્રો. ટાઈમની વાત કરીએ તો 6 વાગી ગયા હે મિત્રો. તો મિત્રો ટાઈમની વાત કરીએ તો અત્યારના વાગી ગયા 7:30 અને અહીંયા આવ્યા તો આપણે લાલ બહાદુર શાસ્ત્રી છે ને આપણા માટે ચા બનાવી રાખો. વાહ લાલા વાહ. કાકા મને એમ થયું ભાઈ આવે. ઓહો બોલો મિત્રો, કેમેરો લૂસી નાખું. આ જાકા ચા પી ગયો તું, તને માથું સડી ગયું તું ચા વગર. ચાલો ચા ની ચુસ્કી મારીએ. હાલે લા ચા મને લે. અને મિત્રો અહીંયા લાઈટ તો છે નહીં. લાઈટ નો ક્યારે હવે ખબર નથી. લાઈટ તો હતી. ચાલો फटाफट चाय पी लो. चाय पीने મળીએ તમે મિત્રો. खाना पीना अपना हो चुका है और ये लोग से ना सभी लोग खा रहे हैं खाना. अभी हुआ है तीसरी कड़ी चालू है मित्रों. ये है वाड़ी वाला भाई. क्या हाल चाल है ब्रो? तू शर्माता क्यों है ब्रो? તો કઈ વાંધો નહીં મિત્રો. હાલો આજ સાથેનો બ્લોગ વિડીયો પૂર્ણ કરી દે. વિડીયો સારો લાગે તો લાઈક કરી દો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો. તો મિત્રો મળીએ જલ્દી એક નવા વિડીયો.